हेलो मित्रों, वीडियो में तमारुं स्वागत है। पादरा और आणंद जिला ने जोड़तो महीसागर नदी पारनो 45 वर्ष जूनो गंभीर ब्रिज बुधवारे सवारे 7:30 कलाके तूटी पड़ता हाहाकार मची गयो हतो। मध्य गुजरात और सौराष्ट्रने जोड़ता आ ब्रिजनी बे कटका थई गया हता। दरमियान ब्रिज उपरथी पसार थई रहेल ट्रक, बे इको कार, एक पिकअप जीप, बे बाइक सहित 7 जेटला वाहनों महीसागर नदी में खाबक्या हता, जेमां 15 व्यक्तिओना मौत निपज्या छे। जो कि हजी 3 लोको लापता छे। आ साथे 10 થી વધુ લોકોને પાણીમાંથી રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાના સયાજી હોસ્પિટલ, પાદરાના PHC સેન્ટર સહિત હોસ્પિટલોમાં ખસેડાયા છે। બ્રિજ દુર્ઘટનામાં બીજા દિવસે પણ શોધખોળ યથાવત છે। આજે વહેલી સવારે શોધખોળમાં વધુ એક મૃતદેહ મળ્યો છે, તો બીજી બાજુ આજે સવારથી માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તપાસ સ્થળ પર પહોંચી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે સવારથી બે કાંઠે વહી રહેલી મહીસાગર નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। દુર્ઘટનામાં હજુ પણ 6 લોકો લાપતા છે। મહીસાગર નદીમાં પહેલા ટ્રક સહિતના વાહનો પણ બહાર કાઢવાની કામગીરી આજે હાથ ધરાશે। નદીમાં સતત વહેતા વહેણથી રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી છે। નોંધનીય છે કે ગઈકાલે રાત્રે પાણીનો પ્રવાહ વધતા શોધખોળની કામગીરી બંધ કરવામાં આવી હતી। તો જ્યાં મિત્રો હાલમાં માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તપાસ કરવા સ્થળ પર પહોંચી, જેમાં મુખ્ય એજન્ટ સી પટેલ, NK પટેલ ઉપરાંત અધ્યક્ષ ઇજનેર KM પટેલ, MB દેસાઈ ઉપરાંત અને V રાઠવા પણ જોડાયા હતા। આ તરફ તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેક્ટરે સૂચના આપી છે। આ પુલની તપાસ માટે 6 લોકોની સમિતિ બનાવવામાં આવી છે, જે તેમાં આદેશ કરવામાં આવ્યો છે કે આવનારા 30 દિવસમાં તમામ રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરશે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। નોંધનીય છે કે ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાળ માર્ગ અને મકાન વિભાગની તપાસના આદેશો કર્યા છે। આ માટે ચીફ એન્જિનિયર ડિઝાઇન તથા ચીફ ઇજનેર સાઉથ ગુજરાત અને પુલ નિર્માતા અન્ય 2 ખાનગી ઇજનેરોની ટીમને ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવા કારણોની તપાસ કરી અહેવાલ આપવા સૂચના અપાઈ છે। ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે વડોદરા કલેક્ટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રારંભ કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।